મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરત સુધી પહોંચી રહી છે। પેટ્રોલ અને ડીઝલ સપ્લાયને લઈને સુરતના પેટ્રોલ પંપ સંચાલકોમાં ચિંતા ફેલાઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આ મુદ્દે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે। સંચાલકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની સમસ્યાઓ રજૂ કરી। એસોસિએશનના જણાવ્યા મુજબ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવા છતાં પૂરતી સપ્લાય આપવામાં આવી રહી છે। પહેલા રોજાના 3 ટાંકા આવતા હતા, જ્યારે હવે માત્ર 1 જ ટાંકો મોકલવામાં આવી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના પૂરતો સ્ટોક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કંપનીઓ દ્વારા સપ્લાયમાં ઘટાડો કરાતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ સમગ્ર મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે પેટ્રોલ પંપ સંચાલકો સુરત જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। नाम किरीट नायक, सूरत सिटी एंड डिस्ट्रिक्ट पेट्रोल पंप डीलर एसोसिएशन खजानची। छुट्टीना वखते शुक्रवारे ईद हती अने बैंक बंद हती अने रविवारे शनिवारे अने रविवारे बैंक बंद होवाथी अमारे पेट्रोलियम कंपनीए शनिवारे 5 वागे डेपो बंद करी दीधो अने घणा अमारा 30-40% डीलरोने सप्लाय मळ्यो नहीं। तो ए रीते अमुक घणा पंप ते सोमवारे सवारे ड्राय हालत में है। तो अमे रजूआत करवा आव्या छीए कि कंपनीओने जाण करे कि भाई आ छुट्टीना समय में 2-3 कलाक वधारे चलावવું પડે तो कई वांधो नहीं, पण पूरेपूरो लोड जेटलो ऑर्डर एडवांस पेमेंट थी जेने कर्यो छे ए लोकोने पूरो लोड मळी जाय ए रीतनी व्यवस्था करे एवी रजूआत करवा माटे कलेक्टर साहेब पासे आव्या छे। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।